રાણાવાવ ને હનુમાનગઢના વચારે બિલેશ્વર મહાદેવનું મંદિર બહુ મોટું આવેલ છે. બિલેશ્વર બાપાના દર્શન કરીએ. જોવા મેન ગેટ છે બિલેશ્વર મંદિર, બરાબર. રાણાવાવ અને હનુમાનગઢના વચારે બિલેશ્વર મંદિર આવેલ છે, જ્યાં બહુ વિશાળ મંદિર છે મહાદેવનું. તો આપણે એના દર્શન કરીએ. અહીંયા હનુમાન બાપા બિરાજમાન છે, હનુમાનજી બાપા. તો આ હનુમાનજીના આપણે દર્શન કરીએ, બરાબર. અને બિલેશ્વર અટાણે ઓછામાં ઓછી બહુ પબ્લિક આવે અહીંયા બિલેશ્વર. તો અહીંયા પહેલાં જાતા જ આપણે ગેટની પાસે હનુમાનજી મહારાજનું મંદિર છે, તો એના દર્શન કરી અને પછી આપણે બિલેશ્વર મહાદેવના મંદિરની આપણે જઈ અને દર્શન કરીશું. મંદિરે આપણે આવી ગયા છીએ. હવે તો આ મંદિર છે બિલનાથ બાપાનું. તો જુઓ, અહીંયા રહેવાની સુવિધા છે. કોઈ આવ્યા હોય તો તમારે રહેવાની સુવિધા તમને મળી જાય. ઘણી બધી મૂર્તિ છે, ઘણા બધા દેવરથાના છે અંદર. તો બિલનાથ મહાદેવના દર્શન કરીએ. આપણે આ મંદિર દેખાય ને પોઠિયા બાપા બિરાજમાન છે, બરાબર. તો હાલો આપણે પહેલાં છે ને દર્શન કરી લઈએ, બધાય દર્શન કરી લઈએ. અને બહુ વિશાળ મંદિર છે. બિલનાથ બાપા હાજર હજુર છે, અહીંયા બિરાજમાન છે. ઘણા શ્રદ્ધાળુઓ આવે છે, ઘણા ભક્તો આવે છે. જુઓ તમે, આ શિખર ઉપર બાપાની ધજા અને બિલનાથ મહાદેવ, બરાબર. હનુમાનગઢ અને રાણાવાવની વચારે આવ્યું છે. તમે આવતા જતા હોય તો દર્શન કરતા જાજો, બરાબર. તો પહેલાં આપણે અહીંયા સંપલ ઉતારી નાખીએ અને પછી બિલનાથ બાપાના દર્શન કરીએ અને બાપાના શરણે જઈએ. તો જુઓ, અહીંયા બોર્ડ મારેલ છે બિલનાથ મહાદેવ મંદિરનું બિલેશ્વર, બરાબર. અહીંયા બોર્ડ મારેલ છે. સૌથી મોટું મંદિર છે આ, બરાબર. મૈત્રકના કાળના મંદિરોમાંથી સૌથી મોટું ભાઈ બિલેશ્વર મહાદેવ મંદિર, બરાબર. તો આપણે અહીંયા હવે દર્શન કરીએ મહાદેવના. અને બિલેશ્વરનું મંદિર બહુ પ્રખ્યાત છે, બહુ મોટું મંદિર છે. અને બિલનાથ બાપા હાજરો હજુર અહીંયા બિરાજમાન છે, બરાબર. કહેવામાં આવે છે કે શ્રદ્ધા હોય ને તો બિલનાથ બાપાના મંદિરે અહીંયા બિલેશ્વર શ્રદ્ધાળુ ઘણા આવે છે, કામે થાય છે. તો આપણે બિલેશ્વરના મંદિરે આપણે દર્શન કરીએ બિલનાથ બાપાના. આમાં પોઠિયા બાપા મેં તમને કીધું બિરાજમાન છે. તો હાલો પોઠિયા દર્શન કરી લઈએ, પછી પોઠિયા બાપા બિરાજમાન છે અહીંયા, બરાબર. તો આપણે એના દર્શન કરી લઈએ. જય પોઠિયા બાપા, બરાબર. તો એના દર્શન કરી, નંદી મહારાજના દર્શન કરી અને આપણે સામું બિલેશ્વર બાપાના દર્શન કરી, બિલનાથ બાપાના. અને આપણે હાલો જઈએ હવે બિલનાથ બાપાના દર્શન કરવા. હજુર છે બાપા અહીંયા ભાઈ બિલનાથ મહાદેવ, બરાબર. રાણાવાવથી આશરે 20 કિલોમીટર દૂર બિલનાથ બાપા બિરાજમાન છે. કહેવામાં આવે છે કે બિલનાથ બાપાના ઘણા બધા મોટા પરચા છે, જે ભક્તો હજી હાલમાં ભક્તોના પણ શ્રદ્ધાળુના પણ મનોકામના પૂરી થાય છે, બરાબર. તો અહીંયા દાનપેટી છે સાજમાં, બરાબર. અહીંયા મહાદેવ બિરાજમાન છે, બરાબર. તો અહીંયા એના દર્શન કરી લઈએ અને પછી આપણે જે મોટું મંદિર પાસે છે ત્યાં દર્શન કરીએ, બરાબર. તો દર્શન કરી અહીંયા નિરાંતે અને મહાદેવને પૈકી લાગી કે આશીર્વાદ દો બાપ, દયા તમારી. દુનિયામાં બધું ખાશું પણ દેવ દર્શન છે એ મોટું ભાઈ છે ભાઈ. આપણે એકવાર આવ્યા તો દેવ દર્શન કરી લઈએ ભાઈ. પછી આજખોર મનુષ્યનો અવતાર મળ્યો, પાછો તો કયો અવતાર મળે કોઈને કંઈ ખબર નથી, બરાબર. તો આપણે હવે દર્શન કરી લઈએ ભાઈ બિલનાથ બાપાના. તમે બિલનાથ બાપાની અહીંયા હું 2-3 વાર આવી ગયો, મૂર્તિ પણ જોવો ને તો તમે જોતા રહી જાઓ, એટલું બિલનાથ બાપામાં હાથ છે. અને બહુ જબર મૂર્તિ છે બિલનાથ બાપાની. તો આપણે
બિલનાથ મહાદેવ, બરાબર. તો આપણે મંદિરની અંદર આવી ગયા અને જો બિલનાથ બાપાના દર્શન કરી લઈએ. જય બિલનાથ બાપા, જય બિલનાથ બાપા, જય બિલનાથ બાપા. દર્શન હું આવ્યો છું તે હું કરી લઉં છું, પણ તમે પણ વિડીયામાં દર્શન કરી લ્યો, બરાબર. તમે કેદી અહીંયા આવો, બરાબર, એટલે દર્શન કરી લ્યો. જય બિલનાથ. તો બિલનાથ મહાદેવ મંદિર બહુ જબરદસ્ત છે, બહુ સારું કામ છે. શ્રદ્ધાળુ ઘણા આવે છે, ઘણા સોમવાર બાપાના ભરે છે, બરાબર. જય બિલનાથ મહાદેવ મંદિર બહુ સારામાં સારું મંદિર છે. જો જોઈ લ્યો તમે, બહુ મંદિર મસ્ત છે. અને બિલનાથ મહાદેવ મંદિર, જય બિલનાથ બાપા, ઘણા શ્રદ્ધાળુ આવે છે, બરાબર. તો હવે આપણે જઈએ અને જોઈ લ્યો આ ભક્તો અહીંયા તપસ્વી તપ કરી ગયા, પૂજા બાપાની કરી ગયા.